श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय। આપણે વલ્લભાખ્યાન વિશે રસપાન કરીએ છીએ। તેમાં બીજા વલ્લભાખ્યાનની બીજી કડી આવી છે। ગાય શ્રુતિ ગુણરૂપ નિશ ધરી ધ્યાન વિચાર, આનંદ રૂપ अनुपम सुंदर पामे नहीं कोई पार। વેદની શ્રુતિઓ આવા અલૌકિક સ્વરૂપનું રાત દિવસ ગુણગાન કરતા તેમના સુંદર સ્વરૂપનું ધ્યાન નિરંતર ધરે છે। શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ કેટલું અનુપમ છે, આમ સાક્ષાત આનંદરૂપ છે। તેમના સ્વરૂપનો પાર એમની જેમ કોઈ પામી શકે તેમ નથી। ગોપાલદાસ બીજી કડીમાં મહાપ્રભુજીના સ્વરૂપનું વર્ણન કરે છે। મહાપ્રભુજી નવે રહસ્યપૂર્ણ આનંદ સ્વરૂપે પ્રગટ થયા છે। એમના મુખારવિંદની કાંતિ કરોડો કામદેવોને લજાવે તેવી છે। આવા અલૌકિક સુંદર અને આનંદ પરમાનંદ સ્વરૂપના દર્શન કરતા અન્ય માર્ગીય જીવો પણ પોતાનો મોહ છોડી મહાપ્રભુજીના શરણે આવ્યા છે અને તેમના અનન્ય સેવક થઈને રહ્યા છે। સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજીએ મહાપ્રભુજીનું એક નામ આપ્યું છે, ઉપાસનાદિ માર્ગાતિ મુગ્ધ મોહ નિવારક। નરહરિ સંન્યાસી જેવા અન્ય ઉપાસના માર્ગી જીવો પણ શ્રી વલ્લભના અનન્ય સેવક થયા। આવા વલ્લભ પ્રભુના સ્વરૂપનું ગુણગાન વેદની શ્રુતિઓ રાત દિવસ કરે છે। આ શ્રુતિઓ પ્રભુનું વરદાન પામી સારસ્વત કલ્પમાં શ્રુતિરૂપા ગોપભાર્યા સ્વરૂપે પ્રગટ થયા હતા। તેઓ જ ફરી મહાપ્રભુજીનું પ્રાગટ્ય 84 અને 252 વૈષ્ણવો સ્વરૂપે પ્રગટ થયા છે। આ શ્રુતિરૂપાઓને સારસ્વત કલ્પમાં પ્રભુના ગુણગાન ગાયા। ભગવતીઓ સ્વરૂપે શ્રી વલ્લભ વિઠ્ઠલના ગુણગાન ગાયા છે। તેથી ગોપાલદાસજી કહે છે, ગાય શ્રુતિ ગુણરૂપ નિશ ધરી ધ્યાન વિચાર। આ ભગવતીઓને તેમને જેવા દર્શન થયા તેવું જ ગાયું છે। આ સ્વરૂપનો પાર વેદ પણ પામી શકતા નથી। આ ભગવતીઓ આપણને પણ એ જ વાત શીખવે છે કે વલ્લભ પ્રભુના ગુણગાન ગાતા એમના સ્વરૂપનું ધ્યાન કરો। આવા ભૂતલ ઉપર પ્રગટ થયા તે પહેલાં મૂળ લીલામાં કયા સ્વરૂપે બિરાજતા હતા તેનું વર્ણન પણ ત્રીજી અને ચોથી કડીમાં કર્યું છે। પ્રાણપતિ પ્રાગટ્ય કારણ કૈક કહું મતિમંદ, હર સુર વિધાતા નવલહે સાક્ષાત બ્રહ્માનંદ। ચોથી, શ્રી વૃંદાવન ચંદ મુખ રુચિ અગ્નિ તે અવતાર, દ્વિજ તિલક ત્રિભુવન નામ નિરૂપમ રૂપ અંગીકાર। આપણા પ્રાણપતિ એવા શ્રી વલ્લભના પ્રાગટ્યનો હેતુ કહેવા માટે હું તત્પર બન્યો છું। ગોપાલદાસજી એમ કહે છે કે આપણા વલ્લભના પ્રાગટ્યનું વર્ણન કરવા માટે હું તત્પર થયો છું, પરંતુ મન બુદ્ધિનો જીવ છું। પૂર્ણ પુરુષોત્તમના સાક્ષાત સ્વરૂપને બ્રહ્મા અને મહાદેવ જેવા દેવો પણ જાણી શકતા નથી। તેમનું વર્ણન હું શું કરી શકું, છતાં તેમની કૃપાથી યથાશક્તિ વર્ણન કરીશ, એમ ગોપાલદાસજી કહે છે। સાક્ષાત વૃંદાવન ચંદ્ર શ્રી કૃષ્ણ પ્રભુના મુખારવિંદ સ્વરૂપ અલૌકિક અગ્નિ સ્વરૂપ એવા મહાપ્રભુજીના પૃથ્વી ઉપર ઉત્તમ બ્રાહ્મણ કુળમાં પ્રાગટ્ય ધારણ કર્યું છે। આપનું નામ ત્રણેય ભુવનને પવિત્ર કરનારું છે। તે નામની સરખામણી બીજા કોઈ સાથે થઈ શકે તેમ નથી। આવા સન્મનુષ્યાકૃતિ રૂપને ધારણ કરનાર શ્રી વલ્લભના અલૌકિક ચરિત્રનું અને પ્રાગટ્ય હેતુનું વર્ણન હું કેવી રીતે કરું, એમ ગોપાલદાસજી કહે છે। પરંતુ ગોપાલદાસજી આ પંક્તિઓમાં પોતાની દીનતા બતાવે છે।
તેઓ કહે છે કે ક્યાં સાક્ષાત બ્રહ્માનંદ સ્વરૂપ અને ક્યાં હું મન બુદ્ધિવાળો તુચ્છ જીવ પૂર્ણ પુરુષોત્તમના બ્રહ્માનંદ સ્વરૂપનું વર્ણન ચાર મુખધારી બ્રહ્માજી પણ કરી શક્યા નથી. વેદો પણ તેમનું વર્ણન કરતા પાર નથી પામ્યા. આવા અલૌકિક સ્વરૂપ મારા પ્રાણપતિ બની પૃથ્વી પર પ્રગટ થયા છે. તેનું વર્ણન હું મારી શક્તિથી અને મારી બુદ્ધિથી કરી શકતો નથી. ગોપાલદાસજીએ પ્રથમ આખ્યાનની ત્રીજી કડીમાં પણ ગુસાઈજી સન્મુખ દીન ભાવે આવી જ વિનંતી કરી હતી. જે એ પ્રગટ્યાનું કારણ કઈ જો સુરતા મન આણો કરો કૃપા હું કરું વિનંતી પોતાનો કરી જાણો. શ્રી ગોપાલદાસજી આ પંક્તિઓ દ્વારા આપણને એમ કહી રહ્યા છે કે અલૌકિક ચરિત્રનું વર્ણન કરવાનું મારું સામર્થ્ય નથી, પરંતુ બે હેતુથી આ ગુણગાન ગાવા હું તત્પર થયો છું. મારી વાણી આ ગુણગાન દ્વારા પવિત્ર થાય અને બીજું શ્રી વલ્લભ મારા પ્રાણપતિ છે, હું તેમનો દાસ છું, તેઓ મારા સ્વામી છે અને સ્વામીના યશોગાન ગાવાનું સૌભાગ્ય કયો દાસ જતું કરે. માટે હું મારા સ્વામીના યશોગાન ગાવા તત્પર થયો છું, પરંતુ તે માટે મારી શક્તિ હું જાણું છું. જેમ પ્રથમ આખ્યાનમાં ત્રીજી કડીમાં ગોપાલદાસજીએ આપણને સમજાવ્યું કે શ્રી ગુસાઈજી લીલામાં પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે બિરાજે છે, તેઓના ભૂતલ પર પ્રકટ થવાનો હેતુ હવે હું કહું છું તેમ અહીં બીજા વ્યાખ્યાનની પણ ત્રીજી જ કડીમાં તેઓ મહાપ્રભુજીના મૂળ સ્વરૂપનો નિર્દેશ કરી ભૂતલ પર પધારવાનો હેતુ કહેવા માટે તત્પર થયા છે. ગોપાલદાસજીને મહાપ્રભુજીની સાક્ષાત પૂર્ણાનંદ પ્રભુની લીલાના દર્શન થયા છે, તેથી તેઓ મહાપ્રભુજીની સ્વતંત્ર લીલાનું વર્ણન કરવા તત્પર બન્યા છે. બ્રહ્માજી અને મહાદેવજી જેવા દેવોને પણ આ અલૌકિક લીલાના દર્શનનો અધિકાર નથી. તેથી પ્રથમ આખ્યાનમાં પણ ગોપાલદાસજીએ કહ્યું કે બ્રહ્મા રુદ્ર ત્યાં કોણ બાપડા શ્રી હરિને મન મોહે. પ્રભુની લીલા એવી અલૌકિક છે કે તેમાં સાક્ષાત પ્રભુને પણ રમણ કરવાની ઈચ્છા થાય. ત્યાં બ્રહ્મા અને રુદ્રની સમજ નથી. અહીં ગોપાલદાસજી એમ સમજાવવા માગે છે કે મહાપ્રભુજીનું પ્રાગટ્યનું કારણ તેમના આનંદ સ્વરૂપ દ્વારા દૈવી જીવોને આનંદનું દાન કરવા માટે જ છે. જેમ સમુદ્રમાં અનેક નદીઓ પ્રવાહ સમાઈ જાય છે ત્યારે તે નદીઓ અલગ સ્વરૂપે દેખાતી નથી, તેમ હજારો દુષ્કાળ પડવા છતાં સમુદ્રનું જળ ઘટતું નથી, તેમ મહાપ્રભુજી પણ હજારો દેવી જીવોને આપના પરમાનંદ સ્વરૂપનું દાન કરે છે, છતાં આપનો આનંદ જરા પણ ઓછો થતો નથી. આપ આનંદના સાગર સ્વરૂપ છો એમ ગોપાલદાસજી વર્ણન કરે છે. આનંદ સાગર પોતે મૂળ સ્વરૂપે વૃંદાવન ચંદ્ર છે. વૃંદાવન એટલે ગોપિકોના વૃંદ અને તેમનો અનેક યુથો. આવા યુથોમાં આપ ચંદ્ર સ્વરૂપે બિરાજમાન છો, એટલે પોતાના ભક્તોને શીતલ પ્રકાશ આપી શીતલતાનું દાન કરનારા છો. ગોપાલદાસજી મહાપ્રભુજીનો પ્રાગટ્યનો હેતુ ગર્ભિત રીતે આપણને સમજાવે છે. દૈવી જીવોને તેમની મૂળ લીલામાં ફરી પ્રાપ્તિ કરાવવાનો જ છે, તે માટે ઉત્તમ બ્રાહ્મણ કુળમાં પ્રગટ થયા છે. અગ્નિના કુંડમાંથી આપનું પ્રાગટ્ય થયું. આપ અગ્નિ સ્વરૂપ છો. આપની દ્રષ્ટિ માત્રથી શરણે આવેલા જીવોના પાપ બળીને ભસ્મીભૂત થાય છે. વેદમાં અગ્નિનું સ્થાન પ્રભુનું મુખારવિંદ બતાવવામાં આવ્યું છે. મુખારવિંદમાંથી પ્રગટ થયેલા અષ્ટાક્ષર મહામંત્ર અમૃતરૂપ છે. તેની પ્રાપ્તિથી જીવનો જન્મ મરણના દુઃખો નાશ પામે છે. મંત્રદાનનો અધિકાર વેદ માર્ગ પ્રમાણે કેવળ બ્રાહ્મણને જ હોય છે. તેથી વેદની મર્યાદા જાળવવા બ્રાહ્મણ કુળમાં પ્રગટ થયા છે. આપનું પ્રાગટ્ય કોઈ સામાન્ય બ્રાહ્મણને ત્યાં થયું નથી, પરંતુ બ્રાહ્મણ કુળમાં શિરોમણી એવા ઉત્તમ બ્રાહ્મણ પરિવારમાં આપ પ્રગટ થયા છો. આપ ત્રિભુવનના નાથ છો. ત્રણેય લોકમાં આપના નામને કોઈની ઉપમા આપી શકાય તેમ નથી. આવા આપના નામ લીલા અને સ્વરૂપનું વર્ણન શ્રી ગોપાલદાસજી અહીં ખૂબ ગર્ભિત રીતે કરે છે. શ્રી કૃષ્ણ પ્રાગટ્ય સમયે જેવો મહોત્સવ થયો હતો તેવો જ મહોત્સવ શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય સમયે
ચંપારણમાં પણ થયો હતો અને તેમના દર્શન ગોપાલદાસજીને થાય છે. દેવલોકમાં દેવો દુધુંબીના નાદ કરવા લાગ્યા. સ્વર્ગમાં દેવોને કોઈ પણ પ્રકારની શંકા કે સંકોચ રહ્યા નહીં. તેઓ નીડર બની મહાપ્રભુજીના પ્રાકટ્યનો આનંદ મનાવવા લાગ્યા. જગતના અસુર લોકોના સંબંધથી દૈવી જીવોની બુદ્ધિમાં અજ્ઞાનરૂપી અંધકાર છવાઈ ગયો હતો. તે દૂર કરવા માટે ચંદ્ર જેવા શ્રી વલ્લભ પૃથ્વી ઉપર પ્રગટ થયા. ગોપાલદાસજી મહાપ્રભુજીનું પ્રાગટ્ય મહોત્સવનું વર્ણન કરે છે. તેમજ પ્રાગટ્યથી પૃથ્વી ઉપરના દૈવી જીવોને આનંદ થાય તે તો અત્યંત સ્વાભાવિક છે, પરંતુ વિશેષ આશ્ચર્ય તો એ છે કે શ્રી વલ્લભનું પ્રાગટ્ય થતાં સ્વર્ગલોકે પણ આનંદ મનાવ્યો અને અનેક પ્રકારના વાજિંત્રો વગાડ્યા છે, દુધુંબીના નાદ કર્યા છે. સાક્ષાત પરબ્રહ્મ શ્રી વલ્લભ સ્વરૂપે પૃથ્વી પર પ્રગટ થયા માટે દેવતાઓએ પોતાના હૃદયનો આનંદ દુધુંબીના નાદ દ્વારા પ્રગટ કર્યો છે. મહાપુરુષો એમ સમજાવે છે કે દેવલોકમાં રહેલા દુધુંબી એટલે મોટું નગારું પ્રભુના પ્રાગટ્ય વખતે સ્વયં વાગવા લાગે છે. તેનો અવાજ સાંભળી દેવતાઓ પ્રભુના પ્રાગટ્યના સમાચાર જાણ્યા અને તેમને આનંદ થયો. પુષ્પની વૃષ્ટિ કરી અને વિવિધ વાજિંત્રો વગાડે. પ્રભુના પ્રાગટ્યની વધાઈ સાંભળી દેવતાઓ રાજી થાય છે, કારણ કે તેઓ હવે નિશ્ચય થાય છે કે પૃથ્વી પર ધર્મનું સ્થાપન થશે, પૃથ્વીનું અને ભક્તોનું દુઃખ દૂર થશે. મહાપ્રભુજીના પ્રાગટ્યથી દેવોને આનંદ થયો છે. મહાપ્રભુજી આસુરી લોકોએ ફેલાવેલ માયાવાદ નાશ કરી બ્રહ્મવાદનું સ્થાપન કરશે. માયાવાદના આસુરી મતથી જગતમાં અજ્ઞાનરૂપી અંધકાર છવાઈ ગયો હતો, તેને દૂર કરવા માટે પ્રયત્ન કરશે. જે શ્રી ગોખલેશ બીજું કાલે.